અમીબેન પદ ગાશે. જય સચ્ચિદાનંદ. રજની અંકલ, જય હસ્મિતાનંદજી, સચ્ચિદાનંદ. આનંદજી. અમીબેન. જય સચ્ચાનંદ. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાનંદ. જેની ઉપર ચીડ ચડે છે ત્યાં જ ભય સ્થાન ઉભા રહ્યા છે. જેની ઉપર ચીડ ચડે છે ત્યાં જ ભય સ્થાન ઉભા રહ્યા છે. જેને જેની બીક લાગે છે તેના થકી દૂર ભાગી ગયા છે. જેને જેની બીક લાગે છે તેના થકી દૂર ભાગી ગયા છે. વાઘ સિંહ પોલીસોથી મનુષ્ય ગભરાય છે એટલે જ તેને દેખી છેટા ભાગી જાય છે. ઉંદરોને વાંદા કીડી મનુષ્યથી ડરાય છે એટલે જ ગંધ સંગને છેટા થઈ જાય છે. નઠારો લાગે છે જેનો સંગ ચીડ વધતા દ્વેષ વધી જાય છે. નઠારો લાગે છે જેનો સંગ ચીડ વધતા દ્વેષ વધી જાય છે. જેનો જેનો અભાવો ત્યાં જ ખૂબ ચડે ચીડ. ચીડ લાગ લગાટે ભયજનક પેશે બીક વધી જતા તિરસ્કારે કર્મ ધ્રુજાવે ટીમીડ. ઉગ્રતાના અતિરેકે નબળાઈ અગણિત કોઈનો ખરાબો નોંધ્યો છે. ભૂલ શોધી કાઢો ભાંગો ન્યાય છે. કોઈનો ખરાબો નોંધ્યો છે. ભૂલ શોધી કાઢો ભાંગો ન્યાય છે. સપનાએ ડર લાગે કારણ કે ઝેરી છે. વિષયોમાં બેફામી નિડરતા જ ઝેરી છે. છતાં અટકતા નથી જો મોહનદતા વેરી છે. કુસંગોમાં અજાગૃતિ જગત રમત મેલી છે. ઉપકારી ગણી ખસેડો ઉકેળ્યાથી ભવ ટળી જાય છે. ઉપકારી ગણી ખસેડો ઉકેળ્યાથી ભવ ટળી જાય છે. જાતે જ આમંત્રીને આવેલા સંયોગ જો અહમ ભાવ ચિકાશી ભોગ ઉપભોગ જો રાગ દ્વેષ પરિણામી જગત ઉદ્યોગ જો કર્મ છૂટતા કર્મ બંધી યોગે ઉપયોગ જો સંજોગોમાં શેષ વધે નહીં ત્યાં જ સાચી પ્રગતિ નિર્ભય છે. સંજોગોમાં શેષ વધે નહીં ત્યાં જ સાચી પ્રગતિ નિર્ભય છે. જેની ઉપર ચીડ ચડે છે ત્યાં જ ભય સ્થાન ઉભા રહ્યા છે. જેને જેની બીક લાગે છે તેના થકી દૂર ભાગી ગયા છે. તેના થકી દૂર ભાગી ગયા છે. જય સચ્ચિદાનંદ. જય હસમુખાનંદજી. સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે આજે ચીડ ઉપર. એમ આજે મળ્યું ચીડ ઉપર ક્યાંથી મળ્યું આજે? અભાવ અભાવ ભાવ તિરસ્કાર ઉપર આ પદ હમણાં આપણું પુરુષાર્થ પણ એના પર ચાલે છે અને સિલેક્ટ કરતી હતી ને તો એના આ પદ પેલા કવિરાજ એક લાઈન બોલે છે કે આપણે એમ કે તિરસ્કાર નો જે ભાગ છે એની અંદર આ ચીડ નો પણ એક ભાગ છે. એટલે દાદાએ આપણને ત્રીજી જે આજ્ઞા આપી છે કલમ આપી છે ઓલી અભાવ તિરસ્કારની તો એના સંબંધી આ પદ છે એવું એટલે મને આ
બહુ વાર મેં સાંભળ્યું સવાર બપોર પછી સિલેક્ટ કર્યું, આટલી બધી વાર સાંભળ્યું એટલે મને બહુ ગમ્યું અને એમ ખબર બી પડી કે આ ચીડ વસ્તુ કેટલી બધી હતી અને હજી પણ કોઈ કોઈ વ્યક્તિ માટે આવા બધા અભાવ જેવું થઈ જાય. કોઈ વ્યક્તિ આપણને આવે તો પણ એમ થાય કે એનાથી દૂર ભાગી જઈએ કે આવવાનો એના પાસે જ ના જઈએ, એવું બધું થાય છે. એટલે આ પદ સિલેક્ટ થયું. આ પ્રકાશ પાડો હસમુખાનંદજી. અનમ્યુટ કરો હસમુખાનજી. હસમુખાનજી, હસમુખાનંદજી, દીપકાનજી, દીપકાનજી, દીપકાનંદજી, હસમુખાનંદજી, હસમુખાનંદજી. હા આવે. જીતન, અવાજ બધાનો બહુ કપાઈ જેવું છે, કે મારે એકલાને જ કપાય છે કે બધાને કપાય છે? તમારો જ છે પ્રોબ્લેમ. તમે વિડીયો બંધ કરી દો. હાલો હા, વિડીયો બંધ કરી દો તમે. હાલો હા, હસમુખાનંદજી. હાલો હા, સંભળાય છે, અમને સંભળાય છે. દીપકાનજી, યસ હસમુખાનજી કઈ પ્રોબ્લેમ છે? છે ને હાલો આપણે હસમુખાન ને હાલો ચાલો આપણે આપણું આગળ. નથી સંભળાતું એમને. મારો અવાજ નથી આવતો? તમારો આવે છે, એમને નથી સંભળાતું. મારો અવાજ નથી સંભળાતો? સંભળાય છે. ઓકે. હસમુખાનજી. ઓકે, દીપકાનજી, યા પ્રકાશ પાડો. જય સચિદાન. અવાજ નથી આવતો. પહેલી લાઈન જ આવ્યા હસમુખાનંદી. હસમુખાનજી, વિડીયો બંધ રાખજો હમણાં. એમને સાઉન્ડ જ નથી. હસમુખાનજી. ઓકે, નથી દીપકાનજી. આવતું. હસમુખાનજી સંભળાય છે? દીપકાનજી, he cannot hear our. હા, વિડીયો તો બંધ કર્યો સંભળાય છે તમને? પણ બધાનો અવાજ આવતો જ નથી કોઈનો. એવું છે, બીક ચીડ ચડવી એટલે એમનું અસ્તિત્વ જ ગમતું નથી. કોઈના માટે ચીડ ચડવી એટલે સીધા એ આરોપ એમના રહેલા અંદરના શુદ્ધાત્મા ભગવાન પર જાય છે, અને શુદ્ધાત્મા ભગવાનના પર કોઈ પણ આરોપ જવો એટલે એનું રિએક્શન પાછું આપણા પર આવે. એટલે આ સમજીને આપણે જીવી જવાનું છે. એટલે ભય સ્થાન એટલે એ એવી ભૂલ કરાવશે કે પછી ભય ને ભયનું જ વાતાવરણ રહેશે. જેની બીક લાગે તેનાથી આપણે દૂર ભાગવાના છે, અને દૂર એવી રીતે દૂર રહ્યા છે. એટલે ખરેખર આપણાથી કોઈ ગભરાય નહીં, આપણાથી કોઈને દુઃખ ના થાય. અને જે ભગવાન આમ કરીને જે ફોટો છે ને કે મુદ્રા કે છે, એને વરદ મુદ્રા કે છે. વરદ મુદ્રા એટલે કે સામે વાળાને અભયદાન આપવું.
હમ બધું આપી શકે, અભયદાન નહીં આપી શકે, એ વાત છે. right. હમ ખ્યાલ આવ્યો? હા આવ્યો. બરાબર. બીજું હા તમીબેન? નીચેનો પેરેગ્રાફ છે થર્ડ. જેને જેનો અભાવો ત્યાં જ ખૂબ ચડે ચીડ. ચીડ લાગ લલાટે ભયજનક પેશે બીક. વધી જતા તિરસ્કારે કર્મ ધ્રુજાવે ટીમીડ. આ ઉગ્રતાના અતિરેક નબળાઈ અગણિત એટલે અગણિત એટલે કાઉન્ટલેસ. ઓકે. વીકનેસ ઇઝ કાઉન્ટલેસ. હા હા એટલે જ્યારે જ્યારે ગુસ્સે થઈ જાય છે, ઉગ્ર થઈ જાય છે, હમ એ બતાવે છે કે અંદર પાર વગરની બધી નબળાઈઓ છે. હમ ખ્યાલ આવ્યો ને? હા આવ્યો. હમ વાતે વાતે ગરમ થાય છે ને, હમ એ બધી ઉઘાડી નબળાઈઓ છે, જેના લીધે નહીં એવી વાતો પર ઉકળાટ કરે. હમ એટલે દાદાએ તો મહેનત કરીને આપણને સીધું ટેબલ પર બેસાડી દીધા છે કે હવે તમે ખાલી જમો. હમ હવે તોય આપણને જોર આવે છે. હમ એટલે ધીમે ધીમે એ બધી વાતને સમજીને એ કેમ કરીને જીવાય એ સમજણ, અને જ્યાં નથી જીવાતું, જેમ નવ કલમો પ્રમાણે જ્યાં તૂટે છે તો આપણે પ્રતિક્રમણ રાખવા કીધું. આ બધો વ્યવહાર જે આવેલો છે, અમન વચન કાય જે પ્રાપ્ત થયેલા છે, તે તો આગળના કર્મનું પરિણામ છે. રાઈટ. હવે આપણે જોઈએ છે કે આગળના કર્મના પરિણામમાં એના પર કોઈ શુદ્ધિકરણ થઈ નથી, પ્રેક્ટિકલી શુદ્ધિકરણ નથી થઈ. એટલે એવા છે એ કઈ જાતે કઈ ચોખ્ખા થઈ જશે નહીં. કોઈ કે આપણે કે ને એક મૂર્તિ છે, એ મૂર્તિ અધૂરી બનાવી એટલે બની ને પૂરી થવા પહેલા ગડનાર જતા રહ્યા. હવે તમે એ મૂર્તિ લઈ આવો તો એ કમ્પ્લીટ થશે કે નહીં હોય? નહીં, નથી, કારણ કે અધૂરી જ હતી ને પેલા એ જતા રહ્યા. રાઈટ. તો હવે તમારે એ જાતે એની મેળે સરખી થઈ જશે? નહીં. પૂતગલ પર જે પ્રયોગ થયેલો તેનું આ પરિણામ. કરેક્ટ. એટલે હવે અવડો અજ્ઞાન પ્રયોગથી આ પરિસ્થિતિ થઈ છે. હવે જ્ઞાન પ્રયોગથી એ નોર્મલ થઈ જશે. ખબર પડી? હા પડી. સીધું છે, સરળ છે, પણ એટલું બધું સીધું સરળ આપી દીધું ને દાદાએ કે સીધું સરળ એટલે સમજાતું નથી. ખબર પડી? બહુ મોટું આશ્ચર્ય છે. પણ ધીમે ધીમે આ બધી સમજણ આપણને પડતી જાય છે અને આપણી સ્થિરતા, આપણી વાણી, વ્યવહાર, મુદ્દો છેલ્લો સમજી લેવાનો કે બધામાં મૂળ પ્રમાણ જે જોઈએ છે એ સ્યાદવાદનું જોઈએ છે. સ્યાદવાદ થયું એટલે કમ્પ્લીટ. આ સ્યાદવાદની સમજણ અનેકાંતવાદ નથી. વાત સમજવાની. સ્યાદવાદનો મતલબ આપણાથી કોઈનું પ્રમાણ કિંચિત માત્ર દુભાય નહીં તે. ત્યારે આ લોકો શું કહે છે? સ્યાદવાદનો મતલબ અનેકાંતવાદ, એટલે કોઈ પણ વસ્તુ ઘણી બધી રીતે હોઈ શકે છે. એટલે એ બધી કમ્પ્લીટ સમજણ જે દાદા આપી છે ને, આપણે એને જ પકડી રાખવાની છે ને બીજું બધું જે છે ને બધું માઇનસ કરતા જવાનું. તો રહી શું જશે? જે નોર્મલ છે, સહજ છે, એ રહી જશે.
અને આવું જ્ઞાન મળ્યા પછી યાત્રા લાંબી નથી. ઓછામાં ઓછું એક ભાવમાં અનંત અવતારનું ચોખ્ખું થઈ શકે છે. right. પણ આપણી એવી તૈયારી ક્યાં છે? ખાઈ પીને મજા કરવું છે. હમ. પણ ધીમે ધીમે કરીને આ જેમ જેમ મહાત્માનો પક્ષ સંપર્કમાં આવીએ છે ને, તો આપણને અંદરથી પ્રેરણા થાય છે. આવું થવું છે જે દાદાએ કીધું છે ને, હમ. એ એક જ એનું પ્રમાણ આપણે સમજી લેવાનું છે કે છેક લગી પ્રગતિ કરતા રહેવાનું છે. હમ. અને એ પ્રગતિ માટે સામા કોઈને કોઈ નિમિત્ત રૂપે જોઈશે જ. હમ. આજે છેલ્લું જે છે પરિણામ, શિવેન્દ્ર સ્વામી પ્રભુ એટલે તીર્થંકર ભગવાન નો દર્શન કરીશું અને ત્યાં કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જશે. તો એ જે આખો ફેક્ટર છે ને નિમિત્તનો, એ બહુ મહત્વનો છે. એને કોન્ટમ્પ્લેટ કરવાનો છે, એટલે કે આખું કરવાનું છે. હમ. ખ્યાલ આવ્યો? આવ્યો. બરાબર. અને આ શું લાઈનમાં કહેવા માંગે છે? સંજોગોમાં શેષ વધે નહીં એટલે ઝીરો એમ? ઝીરો, નથિંગ રિમેન્સ, નો લેફ્ટ ઓવર. ઓકે. સંજોગ માત્ર રહે નહીં. હમ. સંજોગ એટલે બે વસ્તુ ભેગી થવી. રાઈટ. પણ જયારે કશું શેષ ના રહે તો પછી એ પોતે થઈ જાય. આ તો કેમ આવું થાય છે હજી? તો કે લેફ્ટ ઓવર્સ છે બધું. ગમતા ભાગેનું લેફ્ટ ઓવર છે ને ના ગમતા ભાવેનું, ના ગમતા વાળું પણ લેફ્ટ ઓવર છે. હવે એ લેફ્ટ ઓવર ગમતા ના ગમતાનું છે તો તમારા જીવનના સંજોગ એવા જ આવશે ને. ખબર પડી? પણ આજે હવે એની સામે તમારે કેવી રીતે રહેવું? ગમતું આવે તો હરખાવાનું નથી, અને ના ગમતું આવે તો મોઢું બગાડવાનું નથી. એવું થાય છે. મોઢું બગડી જાય છે, વાણી બગડી જાય છે. જે વાર બગડી જાય છે તો કે ભાઈ હા, તો ચૂપચાપ પ્રતિક્રમણ કર્યા કરો બસ. એક પ્રતિક્રમણ એના કરવાના છે જે આપણા અણસમજણ ના આધારે જે આપણો વ્યવહાર થાય છે મન, વાણી, કાયાનો, એનાથી સામાન્ય દુઃખ થાય છે તે. આ તો ખબર પડે ને. હા, પડે. આપણા કોઈ પણ વ્યવહારથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ થયું એટલે છે આ દ્વાર તૂટ્યું. કોઈ પણ હોય, કોઈ કરતા કોઈ પણ હોય. આ સમજણથી આપણે રહીએ તો પછી કશું બહાર કહેવાનું, સમજાવવાનું દિવસ જ નહીં આવે. સમજીને સમાઈ જતો. અને જ્યાં સુધી અંદર અધૂરું છે ને તો ત્યાં સુધી બાર સંજોગ ભેગા થવાના. અને એ સંજોગ ભેગા થઈને તમને સમજણ આપશે કે જેવી રીતે તીર્થંકર ભગવાન ચોખ્ખું કરતા કરતા એમને કશું શેષ રહ્યું ને, અને શેષ જે રહ્યું તે એમનું જે લોક પૂજ્ય ગોત્રનું જે કર્મનું પરિણામ છે, એના પરિણામે આ વસ્તુ એ છે કે જે મહાવીર ભગવાને 30 વર્ષ કેવળ જ્ઞાની તરીકે રહ્યા હતા. 72મા વર્ષે 42 થી 72 વર્ષ સુધી એ કેવળ જ્ઞાની હતા અને કંઈક લોકોનું કલ્યાણ કર્યું. એટલે થયું છે. બરાબર. એટલે હવે સમજી જઈએ આપણે, હવે કાચા ના પડીએ. બરાબર. બોલને કી જરૂર નહીં, દિખલા દે મંજૂર હૈ. અને તમે જે છો તે બોલવાની જરૂરત નથી, પણ તમે જે છો એ દેખાડ્યું એટલે લોકોને દેખાય એવું તમારું કોઈ એવું આચરણ થઈ ગયું તો પૂરું. શું કહેતા હતા? મૌન જે
થવાય તો એ પણ આપણા સ્યાદવાદનું એક પરિણામ છે. શું મૌન થઈ જઈએ હવે વધારે મૌન વાણીનું. થઈ જાય વધારે એમ નથી. હમ ત્યાં આપણને ખબર પડે કે વિવાદ જ થશે હા તો ત્યાં પછી ત્યાં કઈ સમજણ પડતી નથી. તમને જે હમ સમજાય તે કરો. કરે. ખબર પડી? હા ભગવાન મૌન રહ્યા હતા. દુર્યોધન હમ સાહેબે પૂછ્યું કે અધર્મ જાણું છું પણ એનો ધર્મ જાણું છું પાડી શકતો નથી, અધર્મને પણ જાણું છું પણ અધર્મ મને છોડતો નથી એમ. હમ એટલે ભગવાન પછી બોલાવવા માંગતા હતા. ખ્યાલ આવી ગયો. ભગવાન સમજી ગયા એટલે મૌન રહ્યા. હમ અને અર્જુને પૂછ્યું ત્યારે બધું વિગતવાર સમજાયું. અને હમ છેલ્લા એ જે કેવળ જ્ઞાનની સ્થિતિમાં રહ્યા હતા એ કેવળ હમ જ્ઞાનની કૃપાથી આખું થઈ ગયું. સમજાયું? સમજાયું. સરસ. કે જય હવે આપણે સચ્ચિદાનંદ. જીવવું છે. દાદાને મારે જીવવા છે. જીવા છે. બહુ વાતો કરી, બહુ બધી ડાય વાતો કરી આપણે, પણ હવે જીવું છે દાદા જીવું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે, અશ્મુકાનંદજી તો નહીં આવે દીપકજી, so we'll do